હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે વાગ્યા છે સવારના 8 ને આપણે આવી ગયા વાડીએ। અને વાડીએ આવીને આપણે પેલું કામ તો હમણાં આમ તો આપણે આવીને ગાયનું જ કામ કરી છે, પણ આજ તો મેન કામ હોય ગંગાનું, કારણ કે હવે આપણે ગંગામાં ખાસ ધ્યાન દેવાનું છે। આપણે ગમે ત્યાં જાય તો ઉપાધિ ગંગાની હોય કે વ્યાય જાહે તો, એટલે અત્યારે દેવાનસિંહ પપ્પાએ ગંગાને છૂટી મૂકી છે, કારણ કે એને આરહો સડી જાય તો પેલું વેતર છે, પછી આરહો સડે એટલે આવ દુખે ને આવ દુખે એટલે દોવા દે નહીં। એક તો પેલા મને અગાઉથી જ ઉપાધિ છે કે આને દોહું કેમ। ગંગા હાલ હાલ, એને ગંગા કીધું ને એટલે ઊભી રહી ગઈ। હાલ અહીંયા આવતી રે, હજી ગામ જોયું જ નથી એને। એને આપણે થોડીક છૂટી મૂકી દઈ તો આરહો ઉતરી જાય, કારણ કે હવે એનું આવું ભરાઈ ગયું છે, એટલે હવે એક બે દીમાં વ્યાય હોતા જાય, એટલે થોડીક આમ હરે ફરે ને। હા, એ વધી હવે 5 દિવસ કાઢશે, ઈથી વધુ તો અંદાજ પ્રમાણે કાઢશે ને એવું દેખાય છે। હવે ફૂલ આવું ભરાઈ ગયું ને હવે આપણે આને ઘૂઘરી ખવડાવવાનું ચાલુ કરી દેવી બાજરાની। હાલ હાલ, થોડીક ડાય તો થઈ ગઈ, ડાઈ જ છે આપણે ગોમતી ડાઈ છે ને, એટલે એને એની હાન આવી ગઈ છે, એટલે ઈ ડાઈ થઈ ગઈ। ગંગા હાલ 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 ગંગા। હજી ગંગાને આવ થઈ ગયું છે મોટું, એટલે પછી હાલે નહીં ને તો આરહો સડી જાય। પછી આસર હાવ ભરાઈ જાય ને એટલે પછી એક દિવસ નહીં કાઢે, ભરાઈ ગયા હવે આમ તો, એટલે હાવ આમાં એકદમ ઓલા થઈ જાય। ભરાઈ ગયા, હજી ભરાય હવે જો ક્યારા નહીં માં હે ને ખાડા, હા ખાડા પડી ગયા હાવ, હા એટલે ક્યારા, એટલે હવે હાઈ હવાર થઈ ગઈ કેવાય। ખાડા પડી જાય ને ક્યારા નહીં માં કેવાય, જા જા, એટલે હવે ન્યા બાંધી હે ને અજય ને ખીલે, એટલે એમ કરે છે। ગલોડિયું હે ને એટલે હોય હા, અને આ હવે અહીંથી જવાનું નથી હો, અહીં એવાયું થઈ ગયું છે। આવી રીતના હાથ રોજ દેવાનસિંહ પપ્પા ફેરવે રાખે, એટલે મને તો એવું લાગે કે આને દેવાનસિંહ પપ્પા જ દોહે મને નહીં દોવા દે। જોજો જો આપણે દેવાનસિંહ પપ્પા આવી ગયા ગંગા હાટુ ખોડની ગુણ લઈને, કારણ કે આપણે ગમે એ પશુ વ્યાય એમ હોય ને પછી વ્યાય પછી 2-3 દિવસ ઈ કાંઈ ખાય નહીં, ખાય થોડુંક ઓછું, એટલે આપણે ગંગાને ખોડ એટલે વયસમાં થોડોક ટાઈમ કહેતા હતા કે ગાયભણી હોય તો બહુ ખોડ ન દે, એટલે આપણે થોડોક ટાઈમ બંધ કરી દીધો હતો, અને હવે પાછો આ 2-3 દી 5 દીમાં આપણે હમણાં તગારું ખોડ ખવડાવો છે, વ્યાય ત્યારે એને કોઈ પ્રશ્ન ન થાય, અને પછી વ્યાય પછી દેવું પણ પલાળી કઈ ઘટે ને એવો નવો ખોર હશે લીલવણી, જો ખોડ સારો છે, એટલે સારું હવે દઈ વાંધો નહીં ને ખોડ દેખે એટલે આમથી આમ, અને હવે ખોળ ખાઈ ને તો હવે વાંધો નહીં, હવે એને કઈ વાહમું ન લાગે, કારણ કે હવે ફૂલ ક્યારે અહીંયા આમ થઈ ગઈ છે, એટલે હવે કઈ એને ખોળ ગરમ ન લાગે। ખોડ તો પહેલેથી ખાતો ભાવે બહુ। આપણે દેવાનસિંહ પપ્પાને કીધું લસણ વાવી દીધું એટલે થઈ જાય નહીં, અત્યારે હાવ કાંઈ દવા ખાતર વગરનું લસણ થાય નહીં, ઓર્ગેનિક તો ઓર્ગેનિક, પણ એમાં સાટવી તો પડે જ। એ આપણે આવડું વજાસ્ત્ર અને વનામૃત પડ્યું છે તો કીધું મારી દે, ઓર્ગેનિક જ છે ને। હા આ દવા ઓલી ઝેરી નથી, હા ઓર્ગેનિક હાવ સ્પેશિયલ, ભલે થોડીક કર્યું નાની થાય, પણ ઓલી દવા દેવાનસિંહ પપ્પા કે નથી સાટવી। આમાં કરે હું દવા ખાતર વગરનું કઈ થતું જ નથી, ખેડૂતને ખર્ચા વધી જાય એમાં દવાના ખાતરના, પણ ફરજિયાત થાય। અને આ છે
ડી ફાયર હમ કડવું એકદમ. એટલે જીવાત ન આવે. હા ઈ ઓર્ગેનિક જ છે ને. ઓર્ગેનિક ડી ફાયર હાવ કડવું ઝેર તમારા હાથમાં ડી જાય ને હા એટલે આ ઓલું લે ને લીમડા તો આપણે શું કે એલોવેરા હા એલોવેરાનું બનાવેલું ફેશિયલ કડવું એક થોડુંક જ લસણ છે એટલે પાણી થોડુંક જ નાખ કે ગાજરમાં તેમાં જ કઈ જરૂર ન પડે બીટમાં. ઈ ડી ફાયર તો તમારા હાથમાં ડી જાય ને તો આખો દી હાથ કડવો ને કડવો રી આખો દી. આપણે અહીંયા મોટર ચાલુ કરી દીધી છે મરચીમાં પાણી જાય છે ને પાણી વારે છે ભાગ્યા વાળા ભાઈ કારણ કે ભાગ્યાની મરચીમાં જ પાણી જાય છે અને આપણે લસણ એ બાજુ જ છે. જો આપણે અહીંયા ગાયનું શણ નાખી ગયા કે લસણ આપણે લાગે છે નબળું એટલે મેં કીધું હવે લસણની થોડીક કેર વધુ કરવી પડશે. હા એટલે છાણ પી જાય ને તો કઈક કોટામાં આવી જાય લહણ અને દવા છટાઈ જાય ઓલી છાણ પી જાય એટલે છે ભીનું જ એટલે ખાલી એટલામાં ગાજરમાં ને એમાં કઈ છાણની જરૂર નથી પણ લસણમાં જ પાવાનું છે. એટલે ઘોરીને ઓલા કેરામાં એક તગારું નાખી દીધું એક આમાં નાખી દીધું એટલે ઘોરીને એમાં વયું જાય. જો આપણે સેજ લહણ પીરાઈસ મારે છે એટલે કીધું છાણ પી જાય અને દવા છટાઈ જાય તો કઈક. અને આપણે બે કેરામાં થોડું થોડું છાણ નાખ્યું હતું મતલબ એક એક તગારું એમ એટલે આમાં ખેતરમાં તો થોડું જ કેવાય એક તગારું નાખી તોય પણ આપણે અલગ અલગ કેરા છે ને આ આગતરું લહણ છે એ તો બી નબળું હતું એટલે થોડુંક વધારે નબળું દેખાય છે એના કરતાં પાસતરું છે પણ એ સારું દેખાય. પણ આપણે એનપી ને ઉરિયા ને ડીએપી ખાતરનો ઉપયોગ કરી પેસ્ટિસાઇડનો એટલે તમારે લહણ નબળું તો રીએ જ ઓના જેવું તો નો જ થાય પણ આપણે ઓર્ગેનિક કરવા જઈએ ને તો થોડુંક નબળું રીએ ક્વોલિટી નબળી આવે એમ. જે આપણે પાણી તો પી ગયું પાઈને પછી કીધું દવા છાંટીને તો દવા ધોવાય નહીં લાગે સારી એટલે આપણે હવે જો દવા છાંટવાનું કરી દીધું ચાલુ અને ચાલુ કરવાની વાર એટલી ને પૂરું થવાની વાર એટલી. આમાં આપણે નાખ્યું છે ડી ફાયર કડવું એટલે એ લગભગ એમ માનો ને કે અઠવાડિયું લગી તો લહણ કડવું લે આપણે ઉપાડીને તો આપણે હાથ કડવા થઈ જાય. જો આપણે વાડીએ તો આવી ગયા હતા વહેલા પણ હવે જવાનો ટાઈમ થયો તો ઘરે પણ ઘરે તો જવા હે નહીં કારણ કે નહીં ના એ થોડું થોડું કંઈક કામ તો ગોતી જ રાખે એટલે કામ બહુ જાજુ નથી પણ થોડું થોડું કામ આપણે કરવું તો પડે ને. તો હવે એવું માની લીધું કઈ કામ છે જ નહીં નવરા એમ એટલે થોડીક વાર કે વાડીએ રહીને ગામમાં હોય જાય એટલે મેં કીધું હજી ગામમાં ન જવું આપણે મરસી આગળ છે ને થોડુંક ઓલું મહકું એ નીંદવાનું છે એટલે એ નીંદતા આવીને પસી જાય થોડાકમાં છે તો ખાલી અડધી કલાકનું કામ પણ નીંદવું જો એમાં હાલશે નહીં એમાં હાલશે નહીં. હાલો હવે એ તો તમને ફાવશે બેઠા બેઠા નિરાતે નીંદવાનું છે. હાલો હાલે જ હાલો જો આપણે મરચી તો અહીંયા થોડાકમાં મરચી નહોતી અને ધોરિયો થોડોક આપણે કર્યો એ લાંબો કર્યો છે એટલે એ થોડીક જગ્યામાં નીંદવાનું છે કારણ કે પાણી પીવે એટલે ખડે બહુ મોટું થાય મરચી થાય એ પ્રમાણે. અને અહીંયા આપણે રોજડું આવ્યું લાગે હે મરચા જો કેટલા તોડ્યા છે ભાંગી છે જા ડાયરું આમ ગયું છે એટલે અહીંયા એટલી ભાંગી છે તો આગળ ભાંગી જશે ને અંદર. હા એ રોજડું જારી એના ઠીક છે નાનું બચ્ચું છે મોટું નથી મોટું હોય તો ઘણી મરસી ભાંગત એટલે રોજડું પડે ને તો નુકસાની જ આવે ફાયદો કઈ ન થાય કારણ કે એને કઈ નુકસાન એ રીતે લેવા દેવા છે જ નહીં એને તો ભાગવું જલ્દી
આમાં તો કઈ ખાવાનું નહીં હોય, મરચા તો ખાતાય નહીં હોય. અને આપણે મેન તો શું હતું કે ઝટકા શોટ ગોઠવો નથી હોય. હા. ઝટકા શોટ ગોઠવેલો હોય ને તો વાંધો ન આવે. પણ કઈ ભૂંડલા બહુ હેરાન કરતા નથી એટલે ઓણ કઈ ગોઠવો નથી. છે હામકો એટલે પછી પોર 10 વીઘાનું હતું એટલે આપણે ગોઠવી દીધો તો ગાળો થોડોક જાજો હે ત્રિજ્યા એટલે આરાસ કરી ગયા હે. પણ 20 વીઘાનું થાય એટલે બાંધ્યું નથી એટલે રોજ આવે, નકર તો રોજડાય ન આવે. હાલો નીંદા હે નહીં પાછું. ખડ મોટું મોટું થઈ ગયું છો. આ ક્યારે જો કે ક્યારે મતામાં જાય. વાંધો ને લ્યો આટલું ખડ નીંદવાનું છે અમારે. અને એટલું સારું છે ને જમાવટ વાળું જો. ઈ તો મેં કીધું જમાવટ વાળું જ છે પણ તોય નીંદાઈ જાય. હાલો એક ક્યાર ખરી ખરી અંદર જ જાય. જો આપણે મેન ખડ તો હે ને તો કે કોંગ્રેસ્યુ જ આમાં જમાવટ લઈ જાય. કારણ કે કોંગ્રેસ્યુ આપણે આગળ થોડુંક વાડી પાસે હે ને પડતર જેવું પડ્યું હોય ને એમાં બી બહુ પાક્યું એને હિસાબે બધે અહીંયા તણાઈને આવે. એટલે કોંગ્રેસ્યુ જ ઉપાડ લીધું ને તો ચોખ્ખું થઈ ગયું. નહીંના મહિંદી કાર્યું ખાર્યું ખોળ નીંદવા જો. એટલે આપણે એ નીરે બેઠા બેઠા નીંદવાનું છે. કારણ કે નીંદવાનું હું વાત હું એટલું નીંદવાનું છે. જે આપણો ધોર્યો છે ધોરિયાથી આ બાજુ નીંદવાનું છે. ઈ આ ધોર્યો હે ને પાછો આમ વણાક લે જ ને તો એ પપ્પા કે પછી પાણી નહીં હાલે. હા એટલે એટલું એના કારણે એટલું નીંદવાનું છે. નકર નીંદવાનું ન હોત પણ પછી એટલા ક્યારે હાટું કઈ ધોર્યો આમ વરાતો તો નથી. અને અહીંયા દવા કઈ મારવા આવ્યા નહીં. જો દવા ખડની મારતી તેજ ને આવીને તો એટલું ખડ ન થયું હોત. પણ આમાં કઈક થોડુંક તો ક્યાંક રહી જ જાય. ભલે તમે કાયમી વાડી આવતા હોય પણ કઈક કામ થોડુંક ક્યાંક અધૂરું રહીએ. કઈ વાંધો નહીં એમાં અધૂરું કઈ નથી. જો હમણાં નીંદાઈ જાય હમણાં 2 વરખ સુતા. હા આટલું તો લેવાઈ ગયું. તમે એમાં મોટું મોટું ઉપાડ નાખ્યું ત્યાં જ થોડુંક ચોખ્ખું થઈ ગયું છે. અને હવે આપણે આ સૈણા નીંદા ને એટલે મારા હાથ થઈ ગયા એકદમ આમ હાવ આમ ફાટી ના ગયા હોય. કોઈ દી મને શિયાળાના હાથ નથી ફાટ્યા ને આ વખતે તો એવા થઈ ગયા. આમ જો એ તો સૈણામાં એવું થાય ખાર હોય ને ખાર હોય ને એટલે આપણે લઈ આવ્યા છીએ પ્રશ્ન હલ કરવા. હાથને કઈ તકલીફ જ ન પડે. હાથના મોજા તો કે હતા અહીંયા મારા મોજા પણ ક્યાં ખોવાઈ ગયા ખબર નહીં. અને આવા મોજા લેવાના તમારી આંગળીઓ બાયણે રે. કારણ કે અત્યારે મોબાઈલ વાપરવામાં પ્રશ્ન ઊભો થાય. અને હું ગોતી હતી માળિયા ગઈ ને ત્યારે આવા મોજા તો ન્યા મને ક્યાંય મળ્યા નહીં. અને આખા મોજા રહ્યું ને તમે ઈ પછી કાપીને આપણે તો ઈ પછી અહીંથી ગુથેલા હોય ને ત્યાંથી નીકળતા આવે. અને આવે જ આવા આંગળીઓ બાય ગુથેલા જ હોય એમ ને. મેં કીધું કાતર હોય કાપી નાખતા. એટલે કારણ શું છે કે હવે ખબર હોય ને મોબાઈલ મોજા બનાવવાના કે મોબાઈલ વાપરવો હોય એટલે આવા જ લેવા પડે. નકર મોજા હોય તો મોબાઈલ નો હાલે. એ વાત સાચી. મોબાઈલ વાપરવા માટે મોજું કાઢવું પડે. એટલે જેવી જેવી જરૂરિયાત ઊભી થાય એવું એવું સંશોધન થતું જ જાય એમ. હા થતું જ જાય. અને હાથે હારા અત્યારે શિયાળામાં ઓલા થાય નહીં એટલે મોજા પહેરવા હારા. એમાં સૈણા નીંદવામાં તો ખાસ મોજા વગરના નીંદાય જ નહીં. હવે મને અનુભવ થઈ ગયો નીંદી લીધા ને તા. જો આપણે કેવું સરસ ચોખ્ખું ખેતર થઈ ગયું. અને કામ હતું 1.5 થી પોણી કલાકનું પણ લાગતું તું એવું ગંધારું કે અહીંયા મરસી આવીને એમ થાય ખડે તો જમાવટ લીધી. અંદર ભલે ન હોય પણ અહીંયા કોક આવે આટો મારવા દેખે એટલે એમ થાય કે જમાવટ લઈ લીધી છે. એટલે દેવાંશી પપ્પા જો પાથરાય કાઢવા માંડ્યા છે. કારણ કે નીંદાઈ ગયું ને એટલે એમ થાય કે પાથરા કાઢતા જ કઈ વાર લાગે દે એટલામાં. કઈ ઘટે ને એવું બની ગયું. અરે કઈ ઘટે જ નહીં. જાઓ ચોખ્ખી હવે મરસીની રોનક દેખાય છે આનાથી તો. અને એટલા હાથું અહીંયા હાથી આખી તો પારા વીખવા પાછા પારા ચડાવવાના કામ હોય 1.5 કલાકનું. હાલો હવે આમે ઘરે જવાનો ટાઈમે થઈ ગયો. દી આથમી ગયો છે જો. એટલે રહી નહીં કામે વરગાઈડા ખરા એમ. કામમાં હે ને આળસ ન કરે. આપણી ઘરની વાડીએ તો ગમે ત્યારે કામ કરવા ચડી જ જવાનું હોય. આપણે કે કામે ગયા હોય તો એમ બરોબર કે ટાઈમે નથી કામે કરતા. અને અહીંયા તો આપણે ગમે તે કામ કરીએ કે ઘરની ખેતરનો ફાયદો જ ઈ છે કે 5 વાગે આવીને આપણે કામ કરી શકીએ એમ. હાલો સેલો પાથરો છે એ નાખી દો. હવે જવું છે ને. હા હવે કઈ કામ ન જાય. કાલ પાછું કઈક નવીન આવશે. અત્યારે આજનું કામ પૂરું. હાલો.